નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ મુખ્ય સમાચારથી. ગોલ્ડન ચોકડી પાસેથી ચરસના જથ્થા સાથે 2 વ્યક્તિઓને ઝડપી પાડતી SOG. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ ભવ્ય સાધુ સંતોની ડમરૂ યાત્રા. માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે સ્કૂલ બસની બ્રેક ફેલ થતા વિદ્યાર્થીઓના જીવ જોખમાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. હરણી ગોલ્ડન ટોલ નાકા પાસેથી 4 વ્હીલર ગાડીમાં માદક પદાર્થ લઈને આવી રહેલા 2 પરપ્રાંતિયોને SOG પોલીસે ઝડપી પાડી આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે SOG પોલીસ ઇન્સ્પેક્ટર અલગ અલગ ટીમો બનાવીને વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકાસ્પદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખવામાં આવી રહી છે. ત્યારે વડોદરા તરફ આવતા રોડ ઉપર ટોલનાકા ખાતે હાલોલ તરફથી આવતી ટાટા કારને કોર્ડન કરીને ગાડી ચાલક સાબિર અનવર મિયા શેખ તથા બાજુની સીટ ઉપર બેઠેલ ઇસમ જાહી બાબુભાઈ શેખની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછની સાથે ટાટા ગાડીની ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરવામાં આવતા જ ગાડીની પાછળની ડેકીના ડાબી બાજુના જમ્પરના બોલ્ટ બોક્સમાંથી 2 કાળી પ્લાસ્ટિકની થેલી ઉપર સેલોટેપ વીંટાળેલી હતી, જે અંગે પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવતા શંકાસ્પદ પદાર્થ ચરસનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું, જેનું વજન 1 કિલો અને 510 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ચરસના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતોની ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ છે. સોમનાથના પટાંગણમાં વહેલી સવારથી જ દેશભરના સાધુ સંતો ઉમટી પડ્યા હતા. શંખ સર્કલથી લઈને હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાયેલી આ ઐતિહાસિક ડમરૂ યાત્રામાં ગુજરાતભરના સાધુ સંતો જોડાયા હતા. ભગવા ધ્વજ, શંખનાદ અને ડમરૂના નાદ સાથે પ્રભાસ ક્ષેત્ર જાણે કૈલાશ સમાન બની ગયો હોય તેવો નજારો સર્જાયો હતો. સોમનાથમાં જય સોમનાથના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મુખ્ય માર્ગો પર જ્યાં નજર કરો ત્યાં સાધુ સંતો જ નજરે પડતા હતા. હાથમાં ધ્વજ, મસ્તક પર ભગવો વસ્ત્ર અને મોઢે બમ બમ બોલેના નાદ સાથે સાધુ સંતોએ શોભાયાત્રા કાઢી હતી. આ ડમરૂ યાત્રા દ્વારા સોમનાથની શૌર્ય ગાથા, આસ્થા અને સ્વાભિમાનને નવી ઉર્જા મળી છે. પ્રભાસ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સાધુ સંતોની પધરામણીથી વાતાવરણ સંપૂર્ણ આધ્યાત્મિક બની ગયું હતું. મોદીજીના આગમન પૂર્વે સોમનાથમાં સનાતનનો જયઘોષ થવો એ ગૌરવની વાત છે. ગીર સોમનાથમાં યોજાયેલી આ સાધુ સંતોની ડમરૂ યાત્રા સોમનાથના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગઈ છે. સોમનાથની અંદર ઓમના નાદથી ભાવિક ભક્તો અને સાધુ સંતો સોમનાથ દાદાને રીઝવી રહ્યા હતા.
સોમનાથની સ્વાભિમાન પર્વની આ પવિત્ર ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત. આજે ગૌરવની વાત એ છે કે શૌર્ય યાત્રા વીર અમીરજી ગોહિલથી લઈ જેણે જેણે ધર્મ માટે માથા મૂક્યા એની એક યાત્રા, અદ્ભુત યાત્રા. દળ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ બનીને પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું અને જગતના નાથને, જગતના બાપને જેથી જરૂર પડી હતી તેથી લીલા માથાના બલિદાન જેણે આપ્યા હતા એવા શૂરવીરોની શૌર્ય યાત્રા જેને કહી શકાય. એવી શૌર્ય યાત્રામાં સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ અને પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ખોળામાં રમે ગુણનો પતિ, જાપનિત જપે જતી અને સતી તારી આરતી રોજ ઉતરતી. એવી હજાર વર્ષના વાણા વાઈ ગયા અને જેની આરતી ઉત્તરોત્તર જેમ સૂરજ ઉગે અને ઉતરતી હોય, સૂરજ હાથવે તોય ઉતરતી હોય, જેની દિવ્ય ચેતના, દિવ્ય જ્યોતિ, પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતની ખમીર બનતી જનતા, ગુજરાતની આ અવસરને ઉત્સવમાં ફેરવવાવાળી એક ઉત્સાહની વાત. એમાંય માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આગવા કદમને, અભિવાદનને તમામ સંતો પંચદશના અખાડાથી લઈ અને 500 ઉપર સંતો સાધુઓ અહીં પધાર્યા છે. તમામ આજે શંખનાદ કરવાના છે, તમામ આજે રેવાડી કાઢવાના છે અને એ યાત્રામાં, શૌર્ય યાત્રામાં આપ સૌને જોડાવા, આનંદ લેવા અને શિવના આશીર્વાદ લેવા આહવાન. જય માતાજી, જય સોમનાથ. હું છું આપનો પિયુદાન ગઢવી, લોક સાહિત્યકાર. આજે સોમનાથ સ્વાભિમાન પર્વ જે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી જે 1026ની અંદર જ્યારે સોમનાથ ઉપર મોહમ્મદ ગજનીએ આક્રમણ કર્યું હતું એને આજે 1000 વર્ષ પૂરા થયા અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમનાથનું થયું એને 75 વર્ષ થયા. તો આજે ભારતના યશસ્વી વડાપ્રધાન એક મોટું આયોજન, જે એક આપણે સનાતન ધર્મ, હિન્દુ સમાજ જેના ઉપર ગૌરવ કરે એવું આજે એક આયોજન જે સોમનાથ સ્વાભિમાન પર્વ નામ નાખ્યું છે. એની અંદર શ્રીપંચ દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, ત્રણેય અખાડા જોડાઈ કરીને હમણાં એક ડમરૂ યાત્રા અને સાંજે 5 વાગે એક અમારી રવાડી જે અમે કુંભમાં કાઢીએ છીએ, એના પછી ગિરનારમાં કાઢીએ છીએ અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી હોય તો સોમનાથ છે. એના સિવાય ક્યારેય નાગા સાધુએ રવાડી કાઢી નથી. અને આજે સાંજે 5 વાગે પાછી રવેડી અને સાધુ સંતોની એક શોભાયાત્રા નીકળશે અને અમે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, એના ઉપર અમે ગૌરવ કરીએ છીએ કે જે અમારી સનાતન ધરોહર, અમારો સનાતન ધર્મ અને અમારો સોમનાથ મહાદેવ જેની એક આજે પૂજા અર્ચના કરી સાધુ સંતો પણ એની ધન્યતા અનુભવશે. તો ભારત વર્ષ વિશ્વની અંદર આગળ વધે એવી આજે સોમનાથ પાસે બધા સાધુઓ પ્રાર્થના કરશે. બોલો ભારત માતા કી વંદે. ઓલપાડના કેમ નજીક આવેલ ધન્વંતરી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. ગ્રામીણ રસ્તાથી નેશનલ હાઈવે 48 પર સ્કૂલ બસ ચડી રહી હતી. તે દરમિયાન અચાનક બ્રેક ન લાગતા બસ રિવર્સ આવી હતી, જે સ્કૂલ બસ નજીકની એક કુંડી સાથે અથડાઈ બસ ઊભી થઈ ગઈ હતી અને અન્ય નાના ઝૂંપડા સાથે પણ ભટકાઈ હતી. બસમાં 30થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. વિદ્યાર્થીઓની ચીચિયારીઓ સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા. ગ્રામજનો મારશે તેવા ડરથી બસનો ચાલક બસ મૂકીને ભાગી ગયો હતો. વિદ્યાર્થીઓને અન્ય વાહન મારફતે સ્કૂલ લઈ જવાયા હતા. આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સામૂહિક ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. 15 વર્ષીય સગીરાની ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકીએ રૂમમાં લઈ જઈ 3 કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યો હતો. આ મામલે પીડિતાના પિતાને જાણ કરી ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પીડિતના માતાની ફરિયાદના આધારે બંને આરોપીઓને દબોચી લીધા છે. મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજનો અને સમાજના આગેવાને જણાવ્યું કે ફરિયાદ નોંધાવા ગયેલા પરિજનોને પોલીસે તળેટી મૂક્યા હતા. ત્યારબાદ સમાજનો અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે. એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં એની માતાને જે સગીર વયની દીકરી છે એમને 2 આરોપીના નામ લખાવ્યા છે. એ બંને આરોપી જે છે એમને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે. આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. સર, ટોટલ કેટલા આરોપી છે? અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ 2 આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક 1.5 કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેગંજના ડિસ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે. દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે. આગળના પુરાવો એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આઈપીસી 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન્ટ છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે. સર, સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વિસ્તારમાં ઘટના બની તે જગ્યાએ દારૂ અને ચરસ ગાંજો વેચાય છે તેવા ઘણા આક્ષેપો પણ થયા છે. જે વિસ્તાર નવાયાર્ડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર 31 ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે. અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે. એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે, ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું. સર, નાબાલિગ પર બલાત્કારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે, શું આશ્વાસન આપો છો? અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે. અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો, તપાસ કરવાનું કામ અમારું છે. જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ. એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું. અન્ય આરોપી અંદર સંડોવાયેલા હોય એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. હાલ જે ફરિયાદમાં 2 આરોપી બતાવેલા છે બંને આરોપીને અત્યારે રાઉન્ડ અપ કર્યા છે. થોડી પૂછપરછ કરી અને આગળ એરેસ્ટ કરીને આગળની એની કાર્યવાહી કરવામાં આવશે. બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડ અપ કર્યા છે. જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય. એ પૂછપરછ પછી ખ્યાલ આવી શકશે. એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ છે, એક આરોપીની ઉંમર આશરે 20 વર્ષ છે. थैंक यू. आज जो बनाव बना ये हमारे नवायार्ड विस्तार में बना. कोड नंबर 1 लगता है. एक 14 साल की बच्ची जिसके साथ में गैंग रेप हुआ है. समझ सकते हो आप कितनी बड़ी घटना है ये. जिस बच्ची का 3 से 4 लोगों ने दिन दहाड़े दिन के 11 बजे 11:30 के बीच में उसका गैंग रेप करते हैं. बड़ी शर्म की बात है पुलिस के भी लिए और समझ लो ना सरकार के लिए. मैं आपको बता दूं जिस हालात में लड़की को उठाया गया, दिन के करीब 10:30 या 11 का टाइमिंग था. बच्ची अपनी माँ को बोल के निकलती मम्मी मैं आ रही हूँ, क्योंकि पीड़ित जो परिवार है वो काफ़ी गरीब है, रोज़ खाने रोज़ कमाने वाले लोग हैं. लड़की वहाँ से घर से निकलती उसी हालात में दिन दहाड़े. लड़की का ये कहना है, पीड़ित परिवार का ये कह रहा है 3 से 4 लोगों ने से जबरन अपने घर में ले जाके उसके साथ में बलात्कार किया. करीब 2 से 3 घंटा, करीब 2 से 3 घंटा. फिर सपोर्ट में भी मैं आपको बोलूं जिस दरिंदों ने उसका बलात्कार किया उसका परिवार उनके सपोर्ट में खड़ा होता है दरिंदों की. और उसकी माँ जो थी उसने वो लड़की को जबरन अपने पास दबा के रखा था, पकड़ के रखा था. हालांकि ये अपने घर जाके बता नहीं सके, पुलिस केस नहीं करे हमारे ऊपर. उसको दबाया गया था, धमकाया गया था कि अगर आपने कंप्लेन की, पुलिस स्टेशन में गए
ये जो भी यहाँ पे बनाव बना तेरे साथ बोलती है आके तो तेरे भाई को शाम जिंदा मार देंगे या कुछ भी कर देंगे, क्योंकि वो लोग गरीब हैं। जो परिवार था वो डर गया। परिवार की जो लड़की और जो परिवार उसको पुलिस ले जाती है, वो डिप्रेशन में था पूरा परिवार। उसको समझ नहीं आ रही थी मुझे करना क्या है। जब हमारे यहाँ के जो आगेमान है, हम सब लोग आगेमान गए, उन्होंने देखा जाके, तब जाके हमने कार्रवाई की। तो सवाल ये भी पैदा होता है, वहाँ जिस विस्तार में बनाव बना, ये बलात्कार हुआ, वहाँ पर अभी भय का माहौल है, डर का माहौल है, क्योंकि वहाँ पर से कम सुबह मॉर्निंग में करीब 50 से 60 बच्चियां स्कूल जाती हैं, तो वहाँ स्कूल है थोड़ी दूरी पे। और जहाँ पर ये जहाँ बलात्कार हुआ है, वहाँ पर कुछ लोग दारू सुबह मॉर्निंग में बैठ के पीते हैं, गांजा शराब सभी पीते हैं। वहाँ पे एक गार्डन है, रोजिस गार्डन, वहाँ का ये बना हुआ, वहीं के ये बंदे हैं। तो वहाँ की जो माएँ हैं, बाप हैं, भाई हैं, बहुत ही ज्यादा डर का माहौल है, क्योंकि जो ये बच्ची के साथ में हुआ, कल उठ के उनकी बच्चियों के साथ में ना हो। इसके लिए आज आप पब्लिक देख सकते हो, ये जमा इसलिए है ताकि ये बच्ची को आज इंसाफ मिले, और जो इसमें दरिंदे हैं उनको कड़ी से कड़ी सजा मिले, उनको फांसी जैसी सजा मिले, ताकि आगे कोई भी दरिंदा, कोई भी लुक्खा किसी भी हमारी भारत की बेटी को हाथ ना लगा सके। पुलिस प्रशासन इसके लिए क्या कार्रवाई? पुलिस प्रशासन का सहयोग रहा है, लेकिन कुछ घंटे तक पुलिस को भी ये नहीं मालूम था कि बच्ची के साथ हुआ क्या है। ये है क्योंकि बच्ची को धमकाया इतना गया था, मैंने आपको बोला कि लड़की को डराया इतना गया था, फैमिली को टॉर्चर इतना किया गया था, क्योंकि अगर आप FIR या पुलिस स्टेशन जाते हो तो आपके भाई को हम मार देंगे। वो जो लारी चलाते हैं, उसका भाई लारी चलाता, उसको ये डर था मेरे भाई को कोई भी कहीं भी मार देगा। पुलिस का सहयोग रहा है, पुलिस ने FIR भी ली है, 76 की कलम लगी है और पोस्को की कलम लगी है। अब हमारी मांग यही है, पीड़ित परिवार को जल्द से जल्द ये जो केस है इसको फास्ट ट्रैक में डाला जाए और फास्ट ट्रैक में चलाया जाए। इसमें जो भी दोषी है उसके खिलाफ ओनली फॉर फांसी की सजा। हमारा मानना है ये सामाजिक आगेवानों का, इसमें कोई भी राजनीति नहीं होना चाहिए, क्योंकि ये कोई मुस्लिम की बेटी नहीं है, ये देश की बेटी है, ये हर समाज की बेटी है। आज ये मुस्लिम समाज में हुआ, कल कोई दूसरे समाज में होगा। तो हमारा एक ही मानना है कि इनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई होना चाहिए और जो पीड़ित परिवार है उनको न्याय मिलना चाहिए। मेरा नाम सामाजिक આગેવાન વિક્કી પઠાણ। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરના ગેસ ગ્રાહકોના બાકી બિલને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો 2 મહિનાથી ગેસ બિલ ભર્યું નહીં હોય તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે। ગેસ અધિકારીઓની ટીમ દ્વારા શહેરમાં એરિયા વાઇઝ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ટીમના તમામ સભ્યો પોતાની સુરક્ષા માટે હેલ્મેટ અને સેફટી જેકેટ પહેરીને કામગીરી કરી રહ્યા છે। પાણી ગેટ, અલમાસ માર્કેટ, ચૂડીવાલાની ગલી, કોયલી ફળિયા, નરસિંહજીની પોળ, યાકુતપુરા, બીજી આવતી ગલીઓમાં ચેકિંગ દરમિયાન ગ્રાહકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે કે ગેસના બિલ બાકી ન રાખી અને સમયસર ભરપાઈ કરે। જો બિલ ભરવામાં નહીં આવે તો નિયમ મુજબ સ્થળ પર જ ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે। ગેસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી એક ખાસ અભિયાનનો ભાગ છે અને તે સમગ્ર બરોડા શહેરમાં સતત ચાલુ રહેશે। કોઈપણ ગ્રાહકના 2 કે તેથી વધુ બિલ બાકી હશે તો કોઈપણ પ્રકારની છૂટછાટ વગર તેમનું ગેસ કનેક્શન તાત્કાલિક બંધ કરવામાં આવશે। આ સંદર્ભે ગેસ અધિકારી હર્ષરાજ તથા સૌરભભાઈની ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વડોદરા શહેરમાં એરિયા વાઇઝ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ચેકિંગ દરમિયાન જો બિલ ભરવામાં નહીં આવે તો નિયમ મુજબ સ્થળ પર જ ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે। તો કેટલાકના ગેસ કનેક્શન કાપી પણ નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ હાલ ચાલી રહ્યું છે। આ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ગંદી વાસ આવતા તપાસ કરતા સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી વાઘનું ચામડું અને નખ મળી આવ્યા હતા। ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું। વન્યપ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને સરકારને જાણ કરવામાં આવી છે। વન વિભાગની તપાસમાં 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા હતા। આ ચામડું અને નખ વાઘના છે કે નકલી છે તેની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ FSL મોકલી આપવામાં આવ્યા છે। જો FSLની તપાસમાં આ ચામડું વાઘનું હશે તેવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું તે દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે।
હરિયાભાઈ પૂછી દઉં અને કોન્ટ્રાક્ટર બિલ્ડિંગ વાળા પૂછી જોઈએ વાર લાગશે એના કરતા આજ કરવાનો ધીરે ધીરે તો અહીં ક્રોસમાં અઘરું પડશે. એવું જાણ થાય પોલીસ વાળા થોડું જાણ જંગલ ખાતા मितेश तू नीचे रे जो जो ढाकणું ખોલી જાવ કઈ નહીં ખોલી જાય એમાંથી એ લોકો ખાલી ચડાઈ હશે ને ખાલી લઈ ચડી હશે ને ચડાઈ હશે હા એટલે આલી દે ચાદર કેવું કઈ ચાદર એ રૂમમાંથી ક્લિક કરે ને ખ્યાલ કેડી જો આવો ભાઈ છે અને કે તો કાગળ ચાલી આઈ જા આખો મોટી ચાદર લે અંદરથી નેતા રૂમમાંથી કાઢ લે પહેલા ચાવી ઉપર છે ચાવી લાવો રૂમમાંથી ચાદર કાઢો રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છીએ આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ સાહેબ કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે FSLમાંથી વધુ નિર્ણય સારો છે ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું મકાન હતું એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતરાની પેટીની અંદર બધા એકની ઉપર એક કરીને તપી વાળીને મૂકેલા હતા ખાસ કરીને ગુજરાતમાં વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે તો આ તસ્કરી હોઈ શકે ને કંઈ જૂનું છે કે જી જરૂર તસ્કરી હોઈ શકે બહુ જૂનું છે મહારાજની ઉંમર પણ 1926માં એમનો જન્મ હતો તો 95 વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય સાહેબ જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે એ પણ 93 કે એવું કંઈક ઉપર વંચાઈ રહ્યું છે તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992-1993ની સાલના ન્યૂઝપેપર મળ્યા તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ જે આજની 2025-26 સુધી ગણીએ
તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકાય. મહારાજ આજે ગુજરી ગયા અને 5 મહિના થઈ ગયા છે. હવે જો સાબિત થાય એફએસએલમાં કે વાઘનું જ ચામડું છે અને વાઘના જ નખ છે તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું એનું? હા, તો એમનું નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા, એમના રહેઠાણ ક્યાં હતા, એ કોની સાથે સંકળાયેલા હતા, એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવાનો છે. ઓકે, નામ અને હોદ્દો? તમારું નામ? મારું નામ જિગ્નેશ સોની, રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, રાજપીપળા. વડોદરા શહેરમાં વધુ એકવાર પંડ્યા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પા ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગઈકાલે શહેરમાં વિવિધ 3 સ્થળો પર જીવલેણ અકસ્માતના બનાવ બન્યા હતા. તે અકસ્માતોની શાહી હજી તો સુકાઈ નથી તેવા સમયે આજરોજ ટેમ્પા ચાલક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા પંડ્યા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. પંડ્યા બ્રિજ ઉતરતી વખતે ઓટો રિક્ષા વચ્ચે આવતા ટેમ્પા ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં 2 થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સોમનાથના ત્રિવેણી ઘાટ ખાતે તીર્થ પુરોહિતો દ્વારા સોમનાથની રક્ષા કાજે શહીદ થયેલા વીર શહીદોને શાસ્ત્રોક્ત શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિર માટે શહાદત વહોરનારા તમામ વીર આત્માઓનું ઋણ ચૂકવવા માટે ઋણ મુક્તિ માટે 1000 વર્ષ બાદ સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો અને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા એક વિશેષ શ્રાદ્ધ કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સવામણ જનોઈની પૂજા કરી જૂના સોમનાથ મહાદેવને અર્પણ કરી હુતાત્માઓની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 1000 વર્ષ પહેલા વીર હમીરજી ગોહિલ, વેગડાજી ભીલ સહિત અનેક નામી અનામી વીર પુરુષોએ સોમનાથ મંદિરને બચાવવા જીવનું બલિદાન આપ્યું હતું. આજરોજ ત્રિવેણી મહાસંગમ ઉપર તીર્થપુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા સવામણ જનોઈ તર્પણ અને પિંડનું આયોજન કરવામાં આવેલું હતું. 1000 વર્ષ પહેલાં જે કોઈ પણ શહીદો થઈ ગયા એમાં અમારા સોમપુરા બ્રાહ્મણના પૂર્વજો પણ હતા
બીજા હમીરજી ગોહેલ, વેગડા ભીલ, ઇતર સનાતીઓ, હજારો કરોડો સનાતનીઓ હતા. અને ત્યારે એવું કહેવાય જાય છે, ઇતિહાસકાર એમ કહે છે કે 1.25 મણ જનોઈ તોલાણીથી એટલા બધા ભૂદેવો અને લોકોનું શહીદી થયેલી હતી. અને એ બધી બાબતોને વાગોળતા યાદ કરતા આજરોજ ત્રિવેણી મહાસંગમ ઉપર અમે લોકો તીર્થ પુરોહિત સોમરા બ્રાહ્મણ સમાજે ત્યાં 1.25 મણ જનોઈનું પૂજન કરી, બધા ભૂતાત્માઓના તૃપ્ત કરી, એમને તર્પણ કરી, પિંડદાન કરી અને એ 1.25 મણ જનોઈ પ્રાચીન સોમનાથ મંદિર અહલ્યાબાઈ મંદિરમાં અર્પણ કરેલ છે અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરેલ છે સમસ્ત હુતાત્માઓને સદગતિ પ્રાપ્ત થાય. અને આવી રીતે જો કે સોમપ્રા બ્રાહ્મણ સમાજ ઘણા વર્ષોથી હર વર્ષે આ કાર્યક્રમ પોતાની રીતે સામાજિક લેવલ ઉપર કરતા આવે છે. પણ આ વખતે યોગાનુયોગ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે જે સ્વાભિમાન પર્વનું, એના અંતર્ગત અમે પણ એમાં જોડાઈ અને ખૂબ ભાવની લાગણી અનુભવીએ છીએ. ભગવાન સોમનાથ દાદા દરેક હુતાત્માઓને સદગતિ પ્રાપ્ત કરાવે અને આ ક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ કરાવે એવી ભગવાન સોમનાથ દાદા અને શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના ચરણોમાં પ્રાર્થના.